હાલમાં એક અસામાજિક તત્વોએ જિલ્લા ગામમાં ભાવેશભાઈના ફાર્મ હાઉસ પર હુમલો કરેલ છે. તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેમ હુમલો કર્યો તો તેનું કારણ જણાવીએ તો કમ્પ્લેન કર્યા મુજબ જિલ્લા મુકામે રામાપીરનું મંદિર આ ફાર્મ હાઉસના માલિક ભાવેશભાઈ બનાવવાના છે. તો કોઈ જીતુભા મુદેઠાવાળો જેને મંદિરના નામે પૈસા ઉઘરાવતો હતો તે બાબતે બબાલ થઈ અને ન બનવાના બનાવ બન્યા. તે બબાલે મોટું રૂપ ધારણ કર્યું. તમે જોઈ રહ્યા છો તેમ કે પોલીસની 112 નંબરની કાર પણ સુરક્ષા માટે હતી, છતાં ઈસમોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો, જેથી પોલીસને ત્યાંથી જતું રહેવું પડ્યું હતું. હાલમાં પાટણમાં ગરમ માહોલ છે. કાયદો હાથમાં લઈ આ સામાજિક તત્વોએ ટોળામાં આવ્યા હતા. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. તે 1-2 નહીં 8 ગાડીઓ લઈને આવ્યા હતા. હવે પોલીસ શું બોલી રહી છે તે જુઓ. તે પહેલાં હું તમને થોડી કમ્પ્લેન જણાવી દઉં કે કમ્પ્લેન શું કરવામાં આવી છે. અમો મહેસાણા મુકામે હતા, એટલે કે ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ મહેસાણા મુકામે હતા. ત્યારે જિલ્લા મુકામે તેમના ફાર્મ હાઉસ પર થોડા ઈસમોએ આવીને ગાળાગાળી કરી. ત્યારબાદ ભાવેશભાઈને જાણ થઈ કે કંઈ મોટું થશે, તેના માટે પોલીસની સુરક્ષા માટે 112ની 2 વાન બોલાવી. ત્યારબાદ પોલીસ પણ ત્યાં હાજર હતી. ત્યારબાદ સીસીટીવી કેમેરા લગાવેલમાં હતા. સીસીટીવી ફૂટેજ પ્રમાણે જોવા મળી રહ્યું છે કે પોલીસને પણ ત્યાંથી જતું રહેવું પડ્યું હતું, કારણ કે તેમની પાસે યોગ્ય પુરવઠો હતો નહીં, યોગ્ય પોલીસ કર્મી હતા નહીં. અને આમાં 3 નામ બહાર આવી રહ્યા છે. જીતુભા જે રહે છે મુંડેઠા, જવુભા રહે છે વામૈયા, દલપુજી રહે છે વામૈયા. એવી રીતે આ 3ની ઓળખ થઈ છે, બાકીની કોઈની ઓળખ થઈ નથી. અને આ બનાવ બન્યો ત્યારે ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ મહેસાણા મુકામે હતા તેવું જાણવા મળ્યું છે. અને ઘરે કોઈ હતું નહીં ને તોડફોડ કરી ગયા છે ફાર્મ હાઉસ પર, આવી કમ્પ્લેન કરવામાં આવી છે. અને પોલીસ તંત્ર હાજર હતું છતાં પણ આવું કંઈ કરી શક્યા નથી. ખૂબ જ મોટો સવાલ છે. હવે પોલીસ શું કહી રહી છે તે સાંભળો આખો વિડીયો. તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઈસમો મળી આવેલ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડીએ ત્યાં હોલ્ટ રાખેલો હતો. આ હોલ્ટના 15થી 20 મિનિટ બાદ અચાનક 5થી 6 ગાડીઓ અને કેટલાક ઈસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો. અને અત્યારે આ પરિસ્થિતિ જોતા પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી. અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે ઘટના ઉપર આ જે ઈસમો હતા એ મળી આવેલ નહોતા, પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઈસમો હતા એમાંથી 3 ઈસમોને ડિટેન કરેલા છે, એક ગાડી પણ ડિટેન કરેલી છે. અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15થી 20 અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી ત્યારે એક પથ્થર એમની ગાડીને પણ લાગતા ફરજ રૂકાવટનો ઓફેન્સ પર રજીસ્ટર કરવામાં આવ્યો છે. તો આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર કરવામાં આવી છે. એક એફઆઈઆર છે તે ફાર્મ હાઉસનો માલિક છે રોનકભાઈ દેસાઈ એણે આપી છે, અને બીજી એફઆઈઆર છે જે 112ના ઇન્ચાર્જ છે એમણે આપેલી છે.